જય માતાજી મિત્રો, હાલ આપણે અત્યારે આવી ગયા છીએ રામધરી ગામના આંગણે શીતળામાના મંદિરનું કામ શરૂ છે ત્યાં, જેમાં અમારા મઢુલી ગ્રુપ દ્વારા કામ કરવામાં આવે છે અને સમસ્ત ગામ રામધરીના સહયોગથી. ઘણા સમય પહેલાં મંદિરનું સ્થિતિ બહુ નબળી હતી. અત્યારે હાલ કામમાં લાદી પ્લાસ્ટર કલર કામ એવું બધું કરી રહ્યા છે. આવો કાંક કલર કર્યો છે મંદિરનો. લાદી પ્લાસ્ટરનું કામ અહીંયા ચાલુ છે. અહીંયા આપણે ફરતું તાર ફેન્સિંગ ને એવું બધું કરવાનું છે, દિવાલ ને એવું. તો સમસ્ત ગામ રામધરીને જાણ થાય કે સૌનો સાથ સહકાર આપવો. અત્યારે આવું બધું કામ હાલે છે. કડિયામાં છે અમારા નાનુભાઈ અને ધીરુભાઈ. અંદરનું તમે જોઈ રહ્યા છો, અંદરની સ્ટાઇલ. આ બધું કામ હાલ કરવામાં આવ્યું છે. ઘણા સમયથી આ મંદિરનું કામ અધૂરું હતું, જેને કેટલા 25 વર્ષ કોઠો ઊભો કર્યો હતો, પછીનું કાંઈ પ્લાસ્ટર નહોતું કર્યું. અને હાલ અત્યારે અમારા મઢુલી ગ્રુપ દ્વારા અને રામધરી ગામના સાથ સહકારથી મંદિરને પ્લાસ્ટર કર્યું છે, સ્ટાઇલ નાખી છે અને હજી ઘણું બધું કામ બાકી છે. તો સમસ્ત ગામ રામધરીને જાણ થાય કે સૌ સાથ સહકાર આપે આ મંદિરના કામમાં. અહીંયા બધું આપણે અહીંયા ફરતી દિવાલનું કામ કરવાનું છે, તાર ફેન્સિંગ કરવાનું છે. આવું મસ્ત મજાનું મંદિરનું કામ અત્યારે બહુ મસ્ત કામ કર્યું છે. તો આપ પણ કોઈ પણ વ્યક્તિ જો મંદિરના કામમાં, રામધરી ગામના કોઈ પણ વ્યક્તિ મંદિરના કામમાં સાથ સહકાર સહયોગ આપવા માગતા હો તો અમારા મઢુલી ગ્રુપનો સંપર્ક કરવો. મસ્ત નદીના કાંઠે મંદિર છે. આણીપા નદી છે, આ બાવળિયાની આડી. આણીપા હાઈવે રોડ છે અને રોડ કાંઠે મસ્ત મજાનું મંદિર છે, જે આપ જોઈ રહ્યા છો. એ માતાજીની ધજા ફરૂકે છે. આ સાઈડ ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે અને આણીપા નદી છે, જે આપણે પેલા વિડીયોમાં તળાવ બતાવ્યું. તળાવનું પાણી આ નદીમાંથી જાય છે. તો બધા મિત્રોને જય માતાજી અને સાથ સહકાર આપજો ધર્મના કાર્યમાં. હજી ઘણું બધું કામ બાકી છે. દિવાલ કરવાની, તાર ફેન્સિંગનું કામ કરવાનું છે ફરતું. આ જે પુરાણ કરવાનું છે, ઊંઘણી પૂરવાની છે આમાં બધી, અને મેદાન બનાવવાનું છે એક નંબર. જય માતાજી બધા મિત્રો. અમારે બધા કામ એ ચાલુ છે. આવું કાંક મંદિર છે શીતળામાં.